સુરતમાં ફરી એકવાર હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો. સુરતમાં રત્ન કલાકાર બન્યો હનીટ્રેપનો શિકાર. ફેસબુકમાં મિત્રતા કરી મહિલા અને તેના પતિએ રચ્યો હનીટ્રેપનો જાળ. રત્ન કલાકારને દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપીને પૈસા પડાવવામાં આવ્યા. આ મામલે રત્ન કલાકારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હનીટ્રેપ કેસમાં પતિ ચંદ્રેશ પાંડવ અને તેની પત્ની નંદિનીની કરી ધરપકડ. આજથી 3-4 મહિના અગાઉ ફેસબુક પર ક્રિશી પાંડવ નામની યુવતીની રિક્વેસ્ટ આવેલી હતી. તે 2-3 દિવસ મેસેજ આવતા મને રિપ્લે આપતા જાણ થઈ કે તે નંદિની પાંડવ નામની યુવતી છે. થોડા દિવસ એમાં ચેટ પર વાત થતાં તેણે મારી પાસે ઇમરજન્સી છે તેમ કહીને 2-3 વખત પૈસા માગેલા અને મેં આપેલા. બાદમાં બધી ઉલટી વાતો થવા લાગી એટલે મેં એમને બ્લોક કરી દીધા. પણ તે વારંવાર મને અલગ અલગ કોન્ટેક્ટ પરથી પરેશાન કરતા હતા. એ માટે મેં એને પૂછ્યું કે તમારે શું કામ છે એમ. તો એણે મને 2 દિવસ પહેલાં જહાંગીરપુરા આપણે ઇસ્કોન મંદિર પાસે મને મળવા બોલાવેલો. ત્યાં હું ગયો. ત્યાંથી મને તે રોઝ ગાર્ડન લઈ ગયા. રોઝ ગાર્ડન જતાં ત્યાં 4-5 ઈસમો આવી ગયા અને એ મને ત્યાંથી ગાડી પર બેસાડીને મને વરિયાવ રોડ પર લઈ ગયા. ત્યાં મને મારી ધમકાવીને મારી પાસેથી 70,000 રૂપિયા લેવાના એવી કબૂલાત કરાવી. તે દિવસે હું બી ગયેલો એટલે મેં સવારમાં મારા મિત્રને જાણ કરી. તેણે મને હિંમત આપી અને જહાંગીરપુરા પોલીસ ચોકીમાં અરજી અપાવી. ત્યાં મને પોલીસ મિત્રોનો અને બધાનો સારો એવો સપોર્ટ મળ્યો. તેમણે આ આરોપીઓને પકડી